હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 અસાઇનમેન્ટ એમાં ગણિત વિષયમાં પેલા બે પ્રકરણનું સોલ્યુશન જોઈ લીધું. હવે આજે આપણે પ્રકરણ નંબર 3 નું સોલ્યુશન જોઈશું. બરાબર, એમાં પહેલો ક્વેશ્ચન છે કે એફ બિંદુના યામ જણાવો. તો અહીંયા એફ બિંદુના યામ કેટલા છે? તો કે 0 અને -4. બરાબર, બીજો ક્વેશ્ચન છે, પહેલા જ ક્વેશ્ચનમાં બીજો છે કે બિંદુ ઓ ના યામ, ઉદ્ગમ બિંદુના યામ જણાવવાના છે. તો ઉદ્ગમ બિંદુના યામ કેટલા આવશે? તો કે 0 0 આવે. બરાબર, ત્રીજો ક્વેશ્ચન છે કે વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો. તો વાય અક્ષથી 3 એકમ અંતરે લંબ અંતરે ને 3 બિંદુઓ આવેલા છે, જે કે અને આઈ, અને એના યામ શું છે? તો કે જે ના યામ છે 3 અને 5. બરાબર, કે ના યામ છે -3 અને 3. એવી જ રીતે આઈ ના યામ છે -3 અને -5. બરાબર, એના પછીનો ક્વેશ્ચન છે ચોથો કે ભાઈ એક્સ અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુના નામ અને યામ. તો એના નામ છે કે અને એચ, અને એના યામ છે -3 3 4 અને -3. બરાબર, હવે એના પછીનો ક્વેશ્ચન છે બિંદુ જી અને બિંદુ ઈ વચ્ચેનું અંતર જણાવો. તો બિંદુ જી અને બિંદુ ઈ વચ્ચેનું અંતર કેટલા એકમ છે? તો કે 12 એકમ છે. બરાબર, એના પછીનો પહેલા ક્વેશ્ચનમાં છેલ્લો ક્વેશ્ચન છે કે બિંદુ ડી અને બિંદુ એફ વચ્ચેનું અંતર જણાવો. તો બિંદુ ડી અને એફ વચ્ચેનું અંતર કેટલા એકમ છે? તો કે 10 એકમ છે. બરાબર, જોઈએ બીજો ક્વેશ્ચન. ચલો, બીજો ક્વેશ્ચનમાં આપણે બિંદુ નિરૂપણ કર્યા વગર એ કયા ચરણમાં છે એ આપણે કહેવાનું છે. એમાં પહેલાનો જવાબ છે ચતુર્થ ચરણમાં. બરાબર, બીજોનો જવાબ છે તૃતીય ચરણમાં, ત્રીજાનો જવાબ છે ચતુર્થ ચરણમાં, અને ચોથાનો જવાબ છે પ્રથમ ચરણમાં. બરાબર, હવે જોઈએ એના પછીનો ક્વેશ્ચન. ચલો, હવે અહીંયા તમને બે બિંદુઓ આપ્યા છે. બરાબર, બે બિંદુઓના નામ આપ્યા છે અહીંયા 2x - 3 અને y + 3 અને x + 7 અને 2y - 2 સમાન બિંદુઓ છે. કેવા બિંદુઓ છે? તો કે સમાન બિંદુઓ છે. બરાબર, તો આ બંનેને શું કરી શકાય? તો કે x યામને y યામને શું કરાવી શકાય? તો કે સરખાવી શકાય. બરાબર, તેથી x અને x યામને અને y તથા y યામને સરખાવતા, કારણ કે આપણે x અને y ની કિંમત શોધવાની છે. હાલો, 2x - 3 બરાબર x + 7 છે. હવે શું કરશો? તો કે આ -3 ને બરાબરની ઓલી સાઈડ જવા દો તો +3 થઈ જશે, અને આ x પ્લસ છે આની બાજુ આવવા દો તો -x થઈ જશે. તો 2x - x બરાબર 7 + 3. બરાબર, 7 + 3 એટલે કે 10. બરાબર, તો આપણો જવાબ આવશે 2x માંથી x જાય તો x આવશે, તો x બરાબર 10. એવી જ રીતે અહીંયા y અમને સરખાવી નાખી. તો y + 3 અને 2y - 2. બરાબર, હવે શું કરવાનું? તો કે આ -2 ને આની બાજુ લઈ લ્યો તો કેવા થઈ જશે? +2 અને +3 વત્તા +2 એટલે કેટલો થઈ જશે? 5. 2y અને આ +y નાની બાજુ આવવા દો એટલે કે -y થઈ જશે. તો કે 2y - y એટલે કે y ખાલી વધશે, એટલે કે y બરાબર 5. જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, આપણો ક્વેશ્ચન નંબર 4. બરાબર, ક્વેશ્ચન નંબર 4 માં આપણે એક તમને એક શું કહેવાય બિંદુ નિરૂપણ કરેલું તમને દેખાડ્યું છે, અને એમાં નામ લખેલા છે. બરાબર, હવે એમાં x પાટો છે અને એક y પાટો છે. એમાં પેલો ક્વેશ્ચન છે તો કે x પાટાથી સૌથી નજીક કોણ ઊભું છે? તો કે x પાટાથી સૌથી નજીક બંસી ઊભી છે. બરાબર, y પાટાથી 20 એકમ અંતરે ઉભેલા વિદ્યાર્થીઓનું નામ જણાવો. તો y પાટાથી 20 એકમ અંતરે ચેતન અને દીપક વિદ્યાર્થી ઊભા છે. બરાબર, એના પછીનો ક્વેશ્ચન, x પાટાથી 20 એકમ અંતરે વિદ્યાર્થીનું નામ. તો કે x પાટાથી દીપક 20 અંતરે ઊભો છે. બરાબર, એના પછીનો ક્વેશ્ચન, y પાટાથી 10 એકમ અંતરે ઉભેલા વિદ્યાર્થીઓના નામ જણાવો. એટલે કે y પાટાથી 10 એકમ દૂર અતુલ અને બંસી ઊભા છે. બરાબર, હવે એના પછીનો ક્વેશ્ચન પાંચમો કે ભાઈ તમને અહીંયા એક બિંદુઓ આપેલા છે, તે કયા ચરણમાં છે અથવા તો કયા અક્ષ ઉપર આવે છે એ તમારે કહેવાના.
હાલો તો કે પી બિંદુ બરાબર -3 અને -5 છે તો માઇનસ માઇનસ એ તૃતીય ચરણમાં આવે બરાબર. હાલો ક્યુ બિંદુ છે 0 અને 5 તો એક્સ અક્ષ ઉપર 0 છે અને વાય ઉપર કેટલા છે તો કે 5 તો એ કયા અક્ષ ઉપર છે તો કે વાય અક્ષ ઉપર છે બરાબર. આર બે માં કેવા આવ્યા તો કે પ્લસ પ્લસ આવ્યા એટલે કે પ્રથમ ચરણ હોય. ચલો એના પછીનો યુ તો કે -3 અને 5 ઈ કયા ચરણમાં છે તો કે દ્વિતીય ચરણમાં હોય છે બરાબર. ચલો છઠ્ઠો ક્વેશ્ચન એમાં પહેલો ક્વેશ્ચન છે યામ સમતલમાં યામક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય બરાબર. યામક્ષો વચ્ચેનો ખૂણાનું માપ કેટલું હોય એટલે કે ભાઈ આ આપણું રહ્યું ને આવી રીતે તો આ બધે આ ખૂણાનું માપ કહેવાનું છે. આ ખૂણાનું માપ કેટલું હોય તો કે 90 ડિગ્રી હોય. કેટલો ડિગ્રી હોય 90 ડિગ્રી હોય. એક્સ અક્ષ અને વાય અક્ષ થી બનતા સમતલના દરેક ભાગને શું કહેવાય તો કે આ ભાગ આ ભાગ આ ભાગ અને આ ભાગને શું કહેવાય તો કે ચરણ અથવા તો પાદ કહેવાય. રેડી. જોઈએ એના પછીનો ક્વેશ્ચન સાતમો. ચલો જો એમાં તમને એક કિંમત આપેલી છે જો a બરાબર 5 b બરાબર -5 c બરાબર -3 અને d બરાબર 3 હોય તો પેલું કીધું છે એમાં તો a - b અલ્પવિરામ c - d બરાબર. આ તમારે બિંદુઓ કયા ચરણમાં આવેલા છે એનો જવાબ આપવાનો છે. એટલે કે a ની કિંમત મૂકવાની b ની કિંમત મૂકવાની એવી જ રીતે c ની d ની કિંમત મૂકવાની. હાલો તો a ની કિંમત કેટલી તો કે 5 બરાબર માઇનસ ના માઇનસ બી ની કિંમત -5 હવે માઇનસ માઇનસ કેવો થઈ જાય તો કે પ્લસ થઈ જાય તો 5 + 5 એટલે 10. હાલો ડી ની એટલે કે સી ની કિંમત કેટલી છે તો કે -3 છે બરાબર. અહીંયા માઇનસ ના માઇનસ હવે ડી ની કિંમત કેટલી તો કે 3 છે બરાબર. -3 -3 થાય માઇનસ માઇનસ પ્લસ અને મોટા પદની નિશાની. હાલો 3 + 3 એટલે કે 6 અને માઇનસ ની નિશાની. તો આવું કયા ચરણમાં છે એક પ્લસ અને એક માઇનસ એ છે ચતુર્થ ચરણમાં બરાબર. એના પછી આવ્યું હતું આપણને a ના છેદમાં c અલ્પવિરામ b ના છેદમાં d. હાલો a ની કિંમત કેટલી હતી તો કે a ની કિંમત 5 હતી. ડી ની સી ની કિંમત કેટલી છે સી ની કિંમત -3 છે એટલે પેલું એક સહી છે એ કેવું છે તો કે માઇનસ બિંદુમાં છે બરાબર. અને પછી બી એ કેટલા છે -5 છે અને ડી કેટલા છે તો કે 3 એની કિંમત પણ કેવી છે માઇનસ માઇનસ તો માઇનસ માઇનસ કયા ચરણમાં આવી છે તો કે માઇનસ માઇનસ તૃતીય ચરણમાં હશે. ક્લિયર. જોઈએ આપણો નેક્સ્ટ હવે પ્રકરણમાં બરાબર.